બે શબ્દ મારા મમ્મી માટે, કારણ કે એક અત્યારે હું ગીત છે એમના માટે ગાઉં છું. શાંત પડું ને પછી હું કંઈક બોલીશ. પાણી આપો. પાણી પીવું છે પેલા? મારા પાટીદાર સમાજના અમારા કુળદેવી એવા માં ખોડિયારમાંની આરાધનાથી મારે આજે શરૂઆત કરવી છે. ખોડલ છે દેવ દયાળી તારી મગરની અસવારી, ખોડલ છે દેવ દયાળી તારી મગરની અસવારી, માને ચારણી વેશ વાલા માં હાચવે મારા ટાણા, માને ચારણી વેશ વાલા માં હાચવે મારા ટાણા. નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆતમાં ફરી એકવાર એક એવા અવાજ સાથે મળ્યો છું. એ અવાજ ખૂબ મીઠો છે, પણ આ અવાજ આખા ગુજરાતનો અવાજ બનવો જોઈએ એવો એક મારો પ્રયત્ન પણ છે. પાટીદારના ખોરડામાં વહુ બનીને આવેલા નેહા કુંભાણી સભ્યતા સાથે સંસ્કૃતિને જાળવીને અને સંસ્કાર સાથે સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે. સિંગર છે. જાણીતા સિંગર હોવું અને કુખ્યાત સિંગર હોવું એમાં ફરક છે, પણ તમે સંસ્કારી હોય અને તમે સંસ્કૃતિ એટલે કે જે લોક સંસ્કૃતિ છે એને પણ જાળવો અને તમે વ્યવસાય પણ કરો તો એનું સંગમ એટલે નેહા કુંભાણી. સુરતમાં આવ્યો છું. બહુ શાલીનતાથી, સભ્યતાથી અને સંસ્કાર સાથે ગાય છે. ગમે તેવું ગાય છે, ગમે તેવું નથી ગાતા. એમનો અવાજ મને ગમ્યો છે અને એમની સાથે આપણે વાતચીત શરૂ કરીએ છીએ. ખોડિયારમાંની દયા થઈ જશે તમારા ઉપર અને માં સરસ્વતીની, કે જેના કારણે તમારો અવાજ બહુ મીઠો છે, કે સાંભળીએ ત્યારે કાનને ગમે છે. મારી ઈચ્છા એવી છે કે તમારા જેવા જે લોકો માત્ર પ્રોફેશનલી સિંગર નથી, એટલે કે પૈસા માટે ગમે તેવા ગીતો ન ગાવા વાળાની જે યાદી બને એમાં તમે છો. તો એ બધી જ વાતો કરવી છે અને કેટલું જરૂરી છે કે સ્ટેજ ઉપરથી માં સરસ્વતીને આરાધના કરીએ ત્યારે શું ન ગાવું જોઈએ ને શું ગાવું જોઈએ. તમે શું માનો છો? સ્ટેજ ઉપર તમે તારે ચડો છો, સ્ટેજ હોય કે સ્ટુડિયો હોય, ગળામાંથી જે સુર રેલાય એ કેવા રેલાવા જોઈએ? મારું એવું માનવું છે કે જ્યારે સ્ટેજ ઉપર અમે પરફોર્મન્સ આપીએ સરસ્વતીમાં અને મા ખોડિયારની, જેને આપણે માનીએ છીએ એની તો આપણે સૌપ્રથમ પહેલાં આરાધના કરવી જ જોઈએ. અને સ્ટેજ છે એ અમારું એક સરસ્વતીનું સ્ટેજ છે, એટલે એમની મર્યાદાને ધ્યાનમાં રાખી અને પબ્લિકને શું ગમે છે એ ઉપર અમે વધારે ધ્યાન આપીને પરફોર્મન્સ આપીએ છીએ. આપણે કોઈનું નામ નથી લેવું, પણ આજકાલ સમાચારમાં જોઈએ છીએ કે એક આરોપ એ પણ લાગે છે સોશિયલ મીડિયાના જમાનામાં, ડિજિટલ યુગમાં, કે ઘણા બધા સિંગર, એમાં માત્ર ફિમેલની વાત નથી, એમાં મેલ પણ આવી જાય, પુરુષ પણ એમાંથી પુરુષ ગાયક પણ નથી, બાકાત ના હોય, એ લોકપ્રિય થવા માટે કંઈ પણ ગાય છે, કશું પણ ગાઈ નાખે છે. નો ડાઉટ એનાથી કદાચ એ લોકપ્રિય થઈ જશે, પણ એનાથી નુકસાન કેટલું છે લોક સંગીતને? લોક સંગીતને નુકસાનમાં એવું છે કે લોક ડાયરો અને જે સંતવાણી અને આ જે ભજનો છે એ બધા આપણી સંસ્કૃતિને લગતા છે, એને જોઈને આપણે ગાવું જોઈએ અને એક પરિવાર સાથે બેસી અને સાંભળી શકે એ વસ્તુ આપણે સ્ટેજ ઉપરથી પરફોર્મન્સ આપીએ તો આપણા બાળકોથી લઈ વડીલો સુધી બધાને પસંદ આવે એવું ગાવું જોઈએ. કે કોઈ વલ્ગર શબ્દ છે કે એવા શબ્દોનો યુઝ ન કરવો જોઈએ કે જેથી આપણી નામના આપણે વધારવા માટે એવા શબ્દોનો યુઝ કરીએ, એ ના કરવો જોઈએ. એટલે એક સ્તરથી નીચે ના ઉતરવું જોઈએ. હા. બેકગ્રાઉન્ડમાં આપણે જોઈએ છે કે વરરાજા નીકળ્યા છે, કારણ કે આગળ શરણાઈ વાળો છે એટલે કદાચ જાન જ જતી હશે એમની, અને લગ્ન ગીતમાં તમને લોકો બોલાવે છે, તો લગ્ન ગીત સાંભળીએ. મોરે તારી સોનાની ચાંચ, મોરે તારી રૂપાની પાંખ, એવી સોનાની ચાચે રે મોરલો મોતી ચણવા જાય, એવી રૂપાની પાંખે રે મોરલો ઉડી ઉડી જાય. અદભુત અવાજ છે નેહા કુંભાણીનો, બહુ મીઠું ગાય છે.
સરળ છે, નિર્દોષ છે, અને એ જરૂરી છે. માણસ તરીકે આપણે સફળ થઈએ, પણ સરળ અને જો નિર્દોષ ના હોઈએ તો મને લાગે યોગ્ય નથી ને, આપણે નિષ્ફળ છીએ. મોરલાને યાદ કર્યો છે, પણ તમારો કંઠ કોયલ જેવો છે. તો પહેલી વાર તમને કોને કીધું? તમે જ્યારે નાના હશો, હજી નાના જ છો મારા કરતા, પણ તમે જ્યારે નાના હશો અને તમને એવું લાગ્યું હશે કે તમારે સિંગિંગ કરવું છે, કોઈને સાંભળીને, કોઈને જોઈને, તો પહેલી વાર કોને કહ્યું હતું કે નેહા તારો અવાજ છે ને મીઠો છે, કોયલ જેવો છે? એમાં એવું છે કે સૌપ્રથમ પહેલાં તો મને વધારે સંતવાણીનો શોખ, એટલે હું લલિતાબેન ઘોડાદરા છે, એમને હું બહુ જ મેં એમને સાંભળેલા છે, અને વધારે તો મેં એમનામાંથી જ કંઈક શીખું છે. ત્યારબાદ મને એમાં ધીમે ધીમે બહુ ગમતું ગાવાનું, એટલે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા આ વસ્તુ મને બહુ ગમે છે એમ. કેટલી ઉંમર હશે ત્યારે તમારી? ત્યારે હું 9મું કે એમ કંઈક ભણતી, 9-10 જેવું ભણતી. અને મિત્રો મારો અવાજ તો થોડો બેસેલો છે, એટલે મેં બધી કોકિલ કંઠી, નેહા કુંભાણી હું બોલું છું ત્યારે તમને મારો થોડોક કર્કશ અવાજ લાગે તો માફ કરજો, કારણ કે આપણે એમને સાંભળવા છે. મારો અવાજ થોડોક બેસેલો છે, પણ આ લોકોનો અવાજ ગુજરાત સુધી પહોંચે એવો પ્રયત્ન છે, એ અગત્યનું છે. સ્પષ્ટતા એટલે કરી કે બહુ મારા અવાજમાં લોકો ન અટકી રહે, એટલા માટે અવાજ કેમ આજ થોડો વધારે ભારે લાગે છે. શું નામ પિતાનું? ધનસુખભાઈ. ઓકે. એ આમ તો બાપ માટે ઘણું બધું લખાયું છે. શું ગાઈ શકાય અત્યારે ગાવું હોય તો? ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો રે લોલ. બાપને યાદ કરીએ તો માને તો નારાજ ન કરાય. ના ના. શું નામ? હંસાબેન. એમના માટે તો ગીત નહીં, પણ એક સાખીથી મારા મમ્મીને મારે યાદ કરવા છે. જી. એ અત્યારે હયાત નથી. સોરી, ખબર નથી મને. આપણે શ્રદ્ધાંજલિ આપીએ એ બાને. અને મને એવું લાગે છે કે તમે હવે આ ઇન્ટરવ્યુ પછી સતત તમે ગાવાના પણ છો, તમને કામ પણ મળવાનું છે, વધારે કામ મળે એવી અપેક્ષા રાખું છું. પણ મને લાગે તમે આજે મા માટે અત્યારે જ ગાશો, એ પછી મને લાગે ગમે તેવું સ્ટેજ મળે, પણ આનાથી વધારે બીજો મોકો સારો નહીં હોય. આનાથી બીજું કોઈ પરફોર્મન્સ એવું નહીં જેને તમે યાદગાર માનો. થોડી શ્રદ્ધાંજલિ આપીએ. 2 શબ્દ મારા મમ્મી માટે, કારણ કે એક અત્યારે હું ગીત છે એમના માટે ગાઉં છું. શાંત પડું પછી હું કંઈક બોલીશ. પાણી આપો. પાણી પીવું છે પેલા? આપણે આખી દુનિયા માટે ગઈએ છીએ. આપણી જે દુનિયા હોય છે એ આપણી માં હોય છે, બાપ હોય છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત જો. મિત્રો, કલાકારો લાગણીશીલ હોય છે, સેન્સિટિવ હોય છે, અને ખાસ તો માં અને બાપ જ્યારે દુનિયામાં ન હોય અને પછી જો પરફોર્મ કરવાનું હોય બહુ અઘરું હોય છે. પણ તમે જુઓ કે આ જ લાગણીશીલ લોકોને જ્યારે પછી ગાવાનું આવે ત્યારે માં સરસ્વતી મદદ કરે. એ પણ માં છે, જે આપણી બીજી માં છે, જન્મ દેનારી માં, અને પછી આ દુનિયામાં તમને સફળ અને
બહુ જાણીતા ગાયિકા બનાવવા માટે જે બીજીમાં મદદ કરે છે એ સરસ્વતી છે. આટલું ગાવું પણ અઘરું છે મારી દ્રષ્ટિએ. અને આ અત્યારે જે છેલ્લે ગાયું, આંખના ખૂણા ભીના હતા, ગળું ભરાયેલું હતું, પણ મને લાગે એનાથી વધારે સૂર બીજા ના હોઈ શકે, આનાથી વધારે સુરીલું બીજું કઈ ના હોઈ શકે. ના. પાણી પીવું છે? હા. જો કે તમે મા માટે ગાયું, હા. બાપ માટે ગાયું, હા. તો મારા માટે શું ગાશો? ભાઈ માટે? સોરી મેં તો રડાવ્યા મેં તમને. ના ના, એવું કંઈ નથી. કારણ કે નાની ઉંમરમાં જ મારા મમ્મી સ્વધામ ગયા છે એટલે થોડુંક વધારે થાય. સ્વધામ ગયા છે તો એટલા માટે ચિંતા નથી કરવાની હા. કે માણસ કેટલું જીવ્યો હા. એ અગત્યનું નથી, માણસ કેવું જીવ્યો અગત્યનું છે. હા. અને મને એવું લાગે છે કે જો આપણે ભગવાનને આપણો બાપ માનતા હોઈએ, આપણી કુળદેવીને આપણી મા માનતા હોઈએ, તો ઉપરવાળા મા બાપના જેટલા પણ નિર્ણય હોય એ આપણને ત્યારે ન સમજાય. ક્યારે? હા, હોય ત્યારે કશું નથી સમજાતું. કારણ કે તમારા મમ્મી અને તમારા સાસુ, હા. એ તમારા મમ્મી ને તમારા સાસુ છે, પણ ઉપરવાળાના તો એ દીકરી છે. હા. બંનેને ઘણીવાર કેવું થાય કે આ ન સમજે એવો વિષય છે, પણ જો ઝડપથી સમજી લઈએ આપણે, હા. કે એવું પણ બને કે ઉપરવાળાને એવું હશે હા. કે જે જન્મ મરણના આખા જે ફેરા હોય છે એમાં આ જન્મમાં કદાચ એમને ભવિષ્યમાં અત્યારે 2026માં એવું કશું કે એમની જોડે થવાનું હતું. આ શારીરિક પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે, આપણી સામે હોય પણ આપણે જ કહેવું પડે કે ભગવાન જોજે. હા. એવું પણ બને. હા, બને બને. તો એ જ્યારે એમના ખોળામાં પાછા બોલાવી લે કોઈ પણ જીવને, હા. તો મૃત્યુને આપણે મંગલ જ માનવાનું. હા, મંગલમાં. એટલે યાદ કરવાના, હા. પણ એમને એવી છૂટ પણ આપવાની કે તમે જ્યાં છો ત્યાં મારી બહુ ચિંતા ના કરતા એમ. નહીતર આપણને મને એવું ખુશ રહે લાગે એમ જ્યાં છે ત્યાં. મને એવું લાગે છે કે જયારે આપણે સ્વજનને આપણે યાદ ન કરવા એવું નથી કરતા, પણ આપણે જો એમને એવું કહીએ કે તમે મને મૂકીને કેમ ગયા, મને મૂકીને કેમ ગયા, તો એ મને લાગે ત્યાં પણ એમને ક્યાંક જ્યાં હશે ત્યાં થોડીક એકની અસર થતી હશે એવું માનું છું. એટલે આજથી આપણે નક્કી કરીએ. ના, એવું નથી. એમાં એવું છે કે ખાલી એમને. યાદ કરવાનું એમાં એવું છે કે મારા માટે આમ જોવા જાઉં ને તો આજે તમે પણ મારા માટે એક ભગવાન છો. મારો પહેલો ઇન્ટરવ્યુ આજે તમે લીધો છે ને એટલે મારા માટે તો બહુ એટલે બહુ ખુશીની વાત છે. પણ તમારો હું અવાજ સરસ છે. ઘણો સમયથી તમે અહીંયા આવો, મારી પાસે મારું ઇન્ટરવ્યુ લો, એ માટે હું બહુ રાહ જોતી હતી આ સમયની. હું ભગવાન નથી, પણ તમે બોલ્યા એ પરથી લાગે તમે ભગવાનમાં માનો છો. માનું છું. તો આજે આપણે એવું માનીને ચાલીએ કે હવે પછી તમારું જે સિંગિંગ છે એ બંનેને આપણે ડેડિકેટ કરીએ છીએ. હા. એમના માટે તમારે વધારે સફળ થવું છે. 100%. બરાબર ને? અને તમે સારું કમાવો ને પછી એમાંથી એક ચોક્કસ રકમ તમે એ બંને પાછળ વાપરજો. ના ના, ચોક્કસ લોકોને ચોક્કસ. ડોનેશન હા. કરજો, નવા સિંગરને, છોકરા છોકરીને મદદ કરજો. તમે કેટલું ભણ્યા છો? બહુ રડાવ્યા હવે એવું થોડું. ના ના, નહીં, એમના માટે તો હજી થોડુંક બોલવું છે. બોલો ને, બિલકુલ બોલો. એમાં એવું છે, મેરેજ પહેલાંની મારી જે લાઈફ હતી, મારા પપ્પાની પોઝિશન બહુ વીક, એટલે મેં સંગીતમાં હું કંઈ બધું શીખવા નથી ગઈ ક્યારે. જે કાંઈ પણ છે ભગવાનની ગોડ ગિફ્ટ. કૃપા છે, ગોડ ગિફ્ટ છે મારા માટે. અને મારા મમ્મી પપ્પાએ મારી પાસે બહુ એટલે બહુ ખૂબ મારા મમ્મી પપ્પાનો મને સપોર્ટ રહ્યો છે. અને એવી પોઝિશનમાં મારી જે ચાહના છે, મારી જે ઈચ્છાઓ છે એ મારા મમ્મી પપ્પાએ પૂરી કરી છે. અને મેરેજ થયા પછી મારા સાસુ જે મારી મા સમાન છે, એમણે લાભુબેન, એમણે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. એ પણ મને ઘણીવાર એવું કહેતા કે આપણે આ સમાજમાં આપણે આવું ગાવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. એમનો પણ મને ખૂબ સપોર્ટ રહ્યો છે. હા, મેરેજ પહેલાં મારા મમ્મી પપ્પા મને જ્યારે પ્રોગ્રામમાં જવું હોય ત્યારે મારી બેગ તૈયાર કરી દેતા, બોટલ પાણીની ભરી દેતા, ચોપડાઓ મારા હું પ્રોગ્રામ કરીને જ્યાંથી પણ આવી હોય આવીને બધું સરખું મૂકી દે મારા મમ્મી, બધું કમ્પ્લીટ કરી રાખે. અને કોઈ પણ ભજન એવું હોય કે જે મને નથી આવડતું કે મને ગમતું હોય ને મને નથી મળતું, એ જ્યારે મારી નાની ઉંમર હતી ત્યારે મારા પપ્પા મને ગમે ત્યાંથી એ ભજન ગોતી દેતા અને મને શીખવાડતા. એટલે આપણે પ્રેમના વિરોધી નથી. ના, કૃષ્ણએ પણ પ્રેમ કર્યો હતો દુનિયાને, તો જે આટલું બધું કરીને ગયો હશે આપણા માટે. પણ મમ્મી પપ્પા આટલું બધું કરતા હોય અને જયારે આપણે સિંગર બની જઈએ, ખાસ તો હું ફિમેલ સિંગરની વાત કરું છું,
પ્રેમ થવો, હા, લગ્ન કરવા કોઈની હા. સાથે ગુનો નથી, નહીં, બિલકુલ ગુનો નથી. નહીં. એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં લગ્ન કરો છો એ હા. પણ આપણા ત્યાં બંધારણે છૂટ આપી છે. હા, હા, પણ હા, જે મા બાપ આટલું બધું તમારા માટે કરે, તમને હા. લોકપ્રિય બનાવે, હમ, અને પછી તમને કોઈની સાથે પ્રેમ થાય છે, હા, તો વર્ષોનો જે પ્રેમ છે જે હા. મા બાપે આપ્યો છે હા, હા, એને ભૂલી જઈને હા, ભાગી જઈને જે લગ્ન થાય છે હા. એના વિશે શું કહેશો? એના વિશે તો મારે ખાસ એટલું જ કહેવાનું છે કે પ્રેમ કરવો એ જેમ તમે કીધું એમ ગુનો નથી, પણ બને ત્યાં સુધી આપણે આપણા મમ્મી પપ્પાની સહમતિથી જો કરીએ ને તો એ તમારું લગ્ન જીવન સફળ બને છે. બિલકુલ. અને એના જે આશીર્વાદ હોય છે સાથે ને સાથે, ત્યાં તમે ક્યાંય અટકો નહીં. બિલકુલ. અને જ્યાં તમે જે ભાગીને જે તમે વાત કરી એ કરો ને, એમાં એમની ભાવનાઓ દુભાય છે. એટલે મારું તો એક જ લોકોને કહેવાનું છે કે જે કાંઈ પણ નિર્ણય લો તમારા માવતરને સમજીને સંમતિથી. અને સંમતિથી લેવો જોઈએ. ખાસ તો માનો કે જે લોકો સિંગિંગ ફિલ્ડમાં આવવા માંગે છે, હા, ફિમેલ, હા, એને તો એ મુદ્દે જ છૂટ નથી મળતી. ડર હોતો મા બાપને આવો. હા, અને આ પ્રકારના કિસ્સાઓ જો વારંવાર આવશે હા, કે ભાગી ગયા અથવા હા. તો લગ્ન કરી લીધા હા, બીજી જ્ઞાતિમાં, હા, હા. અથવા તો જ્ઞાતિમાં પણ કર્યા માની લો, હમ, પણ મા બાપના વિરુદ્ધમાં જઈને કર્યા, હા, તો બીજી દીકરીઓને જયારે આ ફિલ્ડમાં આવવું હશે તો મને લાગે મા બાપ રોકશે આને. 100% ઘણા રોકશે. સારા કારણ કે અવાજ ગુજરાતના એક ચાર દિવાલમાં ગુંગળાઈને મને લાગે ત્યાં જ એનું એ અવાજનું મૃત્યુ થશે ગુજરાતમાં. થઈ જાય છે. કારણ કે એમાં એવું થાય, ફિમેલને ઘણી બધી પ્રોબ્લેમો આવતી હોય છે ઘરેથી. ઘણી ફિમેલ એવી પણ હોય છે કે જેને ગાવું છે પણ બહાર નથી આવી શકતા, ઘરેથી સપોર્ટ પણ નથી મળતો. એટલે એમના માટે પણ મારે એક એવું કેવું છે કે બને ત્યાં સુધી એવી છોકરીઓને તમે મમ્મી પપ્પાને એવું કેવું છે કે તમે એમને સપોર્ટ કરો, વિશ્વાસ રાખો. અને એ દીકરીઓને મારું એટલું કહેવાનું છે કે જે કાંઈ પણ તમે આ ફિલ્ડમાં આવો, આગળ વધો છો અને અપ લેવલ પર જાઓ છો, ત્યારે તમારા મમ્મી પપ્પાને પૂછીને જે કાંઈ પણ કાર્ય કરો, એમને પૂછ્યા વગર ન કરો એમ. તો મિત્રો, હું પત્રકાર છું એવું મારે કહેવું પડે છે મને કોઈ પૂછે ત્યારે, પણ મને એવું લાગે હું એક પ્રોસેસમાં છું. અલ્ટિમેટલી માણસ છું એટલે મારી પોતાની પણ એક વિચારસરણી હોવાની. બધી મોટી મોટી વાતો કરશે લોકો. ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર હોય કે જેમના તમે વિડીયો જુઓ છો, તમે એમને સાંભળો છો, એ પણ આવશે કહેવા માટે. બી છૂટ હોવી જોઈએ એમ કે એક પાત્ર બીજા પાત્રને ગમે ત્યારે પસંદ કરી શકે. તમે શા માટે દીકરી ઉપર આ પ્રકારનો કંટ્રોલ કરો છો? હું પણ કહું છું કે એ પ્રકારનું કંટ્રોલ ન હોવો જોઈએ, પણ એમને એ પણ ખબર નથી કે અલ્ટિમેટલી મા બાપની સંમતિ વગરના જે લગ્ન છે તો એ મા બાપની પીડા પણ સમજવી જોઈએ. હવે પછી તમે મને રૂઢિચુસ્ત માનો તો પણ મને વાંધો નથી, તમે મને જૂના જમાનાનો માનો, પણ મારી વિનંતી છે તમને, ખાસ તો દીકરીઓને, કે તમારે સંગીતની દુનિયામાં આવવું હોય તો પ્રેમનો વિરોધી નથી, સામેવાળા પાત્રનો વિરોધી નથી, બીજી જ્ઞાતિનો છે એટલા માટે પસંદ ના કરો એવું હું ન કહી શકું, મારે કેવું ન જોઈએ. મા બાપની સાથે રહીને નિર્ણય લો, એમાં મને લાગે છે હિત છે તમારું. અને બીજી ઘણી બધી એવી દીકરીઓને એવું ન બને કે મા બાપ પછી બહાર જ ના નીકળવા દે, કેટલાક કિસ્સાઓના કારણે, કે જેથી કરીને ગુજરાતને બહુ સારો અવાજ મળવાનો ન મળે આપણને. તમે ક્યાંય શીખ્યા નથી, તમે કીધું કે તમને ગોડ ગિફ્ટ છે. હા. તમે કોને ગુરુ માનો છો? ગુરુમાં એવું છે, મારા મામા એક છે. મારા મામાનું ગામ અગતરાય, એમનું નામ બટુકભાઈ છે. સૌપ્રથમ મને તબલા પડે એ શીખવાડતા. કારણ કે મને જો કે લય શું છે, તાલ શું છે, એ કોઈ વસ્તુનું કોઈ ખબર જ નહોતી કે શું કેવું એમ ત્યારે એ સમયમાં. અને પહેલી મેં શરૂઆત મને એમણે બ્રહ્માનંદથી કરાવી. એટલે હું પહેલાં એમના તબલામાં બ્રહ્માનંદ શીખતી. અને આમ જોવા જાઉં તો મારા પહેલા ગુરુ એ જ કહેવાય કે મને પાયો એમણે જ મંડાવ્યો છે. તો એમના માટે શું ગાશ? મામા માટે તો એટલે એ મામા છે, પણ અલ્ટિમેટલી તમે કીધું એ પ્રકારે ક્યાંક એમના માટે ભજન હોઈ શકે, ગુરુજીનું કંઈ હોઈ શકે. હા, એમના માટે તો જો ગુરુ માનું છું એટલે
ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, કદીએ ન જોઈ મેં તો રેન અંધારી, કદીએ ન ભાળી મેં તો રેન અંધારી. તો તમારા જીવનમાં દરરોજ દિવાળી હોય, એના માટે જે દરરોજ ઉઠે અને ઊંઘે ત્યાં સુધી મહેનત કરે છે તમારા પતિ, હા, એમનું શું નામ? એમનું નામ મિલન છે. તો આટલા બધા ખુશ કેમ થઈ ગયા નામ આવ્યું એટલે? ના, એની પણ એક ભૂમિકા અલગ જ છે એટલા માટે. ઓકે, તો એમના માટે શું ગાવાનું? એમના માટે ગાવા કરતા બે શબ્દ મારે કેવા છે. પેલા તો શબ્દો તો તમે પણ ગાઓ પણ ખરા. ગાવામાં કઈ યાદ. સારું, શબ્દો ગાઓ. ચાલો. શબ્દોમાં એવું છે કે મેરેજ પછી મેં થોડોક સ્ટોપ લીધો હતો. ત્યારબાદ અમારા અહીંયા માંગરોળ ગામ છે, ત્યાં મા ભગવતી અમારા કુળદેવી ખોડિયાર, અને ત્યાંથી મેં પાછી મારી જર્ની ચાલુ કરી છે. ઓકે, એક કમબેક કર્યું ત્યારે તમે ત્યાંથી ખોડિયાર હા, મંદિરથી ગયા? ફરીવાર મેં પાછું ત્યાંથી જે ચાલુ કર્યું કે એ બધું ચાલુ કરવામાં મારા મિસ્ટર, મારા હસબન્ડનો ખૂબ મોટો હાથ છે અહીં સુધી મને પહોંચાડવામાં. એમણે મને ખૂબ મહેનત કરી છે અને અહીં સુધી મને સોશિયલ મીડિયા સુધી પહોંચાડ્યા છે. બિલકુલ. શું નામ છે? મિલન. મિલન. હા, આપણે બોલ્યા હતા. હા. ઓકે, એટલે એમની સાથેનું જે મિલન છે તમારું, હા, એટલે એ મિલન પછી તમારી દુનિયા આખી બદલાઈ ગઈ છે. હવે તમારી દુનિયામાં સફળતા અને સુખ હા, બંને મળે વસ્તુ એના આવી માટે એ છે. સતત પ્રયત્ન કરે છે. હા, તો માં મોગલ ને આપણે તમે જ પ્રાર્થના કરશો કે એમને વધારે સુખી કરે, એમને હા, ખુશ 100%. રાખે, અને એટલે એમના માટે તમે મોગલ માને એક અરજ કરો, ચરજ કરો, જે કંઈ કરવું હોય. હા, ઘણા વર્ષ પછી મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ છે અને એમાં મારી કુળદેવી અને મા મોગલના હિસાબે બધું જે કાંઈ પણ થયું છે, સુખીનો સૂરજ ઉગ્યો છે. દીકરી? હા, સુખનો સૂરજ મારી ઘરે દીકરી જે દીધી છે. શું નામ છે દીકરીનું? કેરવી. ઓકે. એટલે માં મોગલને પણ હું માનું છું, માં ખોડિયારને. મારા માટે માં શક્તિ એ બધું સરખું સરખા જ છે. બિલકુલ. ખોડિયારને તો આપણે યાદ કર્યા છે, કરીએ હવે છીએ. મોગલને યાદ હા, કરીએ. એમના માટે એક ગીત એમના માટે ગાવું છે. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ, રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ. તમે દીકરીને યાદ કરી છે. હા, અને જે ઘરમાં દીકરી હોય, જે લક્ષ્મી હોય, હા, એ ઘરનું વાતાવરણ બહુ સરસ હોય. બહુ. પણ પહેલા જ દિવસથી જેમ ધીમે ધીમે મોટી થાય એમ ડર આવે કે જતી રહેશે, હા, ઉડી જશે, જતી રહેશે. હજુ પણ એવું થયા કરે છે. એટલે મારે બે દીકરીઓ છે, ઓહ, એટલે એ મને ખબર છે કે શું થાય આપણને. હા, તો દીકરી માટે ખાસ તો હવે તમે આમ તો લગ્ન પ્રસંગમાં લોકો તમને બોલાવે છે, હા, તો કન્યા વિદાય એક જે હા, એક એવો પ્રસંગ જે છે, કરુણ પણ છે, કરુણ મંગળ પણ છે, પણ મંગળ પણ છે. પણ એ કરુણ અને વિદાય ગીત ન હોય હા, તો આખો પ્રસંગ પાછો અધૂરો છે. હા, તો વિદાય ગીત સાંભળીએ. હા, બીજી દીકરીઓ જે આ જોશે હા, એ પણ એને ગમશે, એ બાપને એ દીકરીને પણ ગમશે. હા. જે આંગણે રમી છું એ આજ છોડીને જાવ છું, પારકા ઘરને પોતાનું બનાવવા જાવ છું, પિયરિયાની યાદ મને બહુ આવશે, પાસે બેસાડી કોણ સમજાવશે,
હે તે હાથ કોણ ફેરવશે, બાપુ મારી માથે, મારી દીકરી ચાલી સાસરિયાની વાટે, પિયરિયું છોડી ચાલી સાસરિયાની વાટે. કેટલો અદ્ભુત અવાજ છે. એટલે ક્યાંક એવું ના થાય કે આપણે 2-3 લોકોને બહુ સફળ ગાયક માની લઈએ, ગાયિકા માની લઈએ, બાકીના લોકોને અન્યાય ન થાય એના માટે જ આ ઇન્ટરવ્યુ કરતો હોઉં છું. બધાનો સરસ અવાજ છે. જે જાણીતા ગાયિકાઓ છે એ પણ ગુજરાતના સારા ગાયિકાઓ છે, પણ આગળ વધીએ ને એ 2-3 નામોથી વધારે એક લાંબી યાદી હોવી જોઈએ કે જેથી કરીને આવો સારો અવાજ જે છે એને ન્યાય મળે. તો બહુ મોટા સિંગર બનાવીએ સાથે મળીને, મને એવું લાગે છે. નાના જેવું નથી કહેતો તમે, પણ ગુજરાતના જાણીતા ગાયકોની યાદી આવે ત્યાં નામ હોવું જોઈએ આવા અવાજનું. તમને એ ખબર પડી 9મું ભણતા હશો ત્યારે લલિતાબેન ઘોડાદરાને તમે સાંભળતા હતા, તમને એવું લાગ્યું તમારા ફિલ્ડમાં કંઈક કરી શકો એવું એક્ઝેક્ટ સમજણ આપણામાં ના હોય, તમને લાગે છે કંઈક ગમતું કામ છે ને કરવું છે, તો આગળ જઈને પહેલો એવો કયો કાર્યક્રમ હતો કે તમે લોકો સામે ગાયું હોય ને તમે એને આપણે વ્યવસાયિક રીતે તમારી એક શરૂઆત થઈ હોય સિંગર તરીકે, એવું કહી શકીએ પ્રોફેશનલ સિંગરની શરૂઆત થઈ હોય? ત્યારે છે ને હું સ્કૂલમાં પહેલાં તો ગાતી ગીતો ને એવું મને બહુ ગમતું. હું લોકગીતો, ભજન છે, વધારે તો હું ભજન જ ગાતી, કારણ કે અમારે સ્કૂલમાં છે ને વારા હોય એક પછી એક ગાવાના, એવી રીતના. એટલે હું એમાં ગીતો ને એવું ગાતું. પછી મારા ટીચર્સ છે એણે એવું કીધું કે તારો અવાજ ખૂબ સરસ છે, તો તું આ ફિલ્ડમાં થોડુંક ધ્યાન દે અને આગળ વધ એમ. અમારો તમને સપોર્ટ છે. ત્યારે મારા ટીચરોનો, સરનો, મને બધાનો ખૂબ સપોર્ટ પણ મળતો. શાળાનું શું નામ અને કયા ગામની શાળા? મારી શાળાનું નામ તો ગર્લ્સ હોસ્ટેલ જ હતી, હાઈસ્કૂલ, અને મારું ગામ કેશોદમાં અમે અભ્યાસ કરેલો છે. અને ટીચર્સ જે છે, શિક્ષકો, શિક્ષિકાઓ અથવા એક શિક્ષક અથવા શિક્ષિકા જેમને પણ તમને કહ્યું હશે, તમારા ગુરુ એ કોણ હતા? એ અમારા ત્રિવેદી બેન હતા. એમણે મને આગળ વધવાનું આ કીધું. અને એક સર હતા, બરાબર, એ પોતે જોકે સંગીતનો ક્લાસ ચલાવતા, અને એમણે મારો અવાજ પહેલી વાર જ સાંભળ્યો. અને ત્યારબાદ સંગીતની જે પરીક્ષાઓ આવે એમાં મને એને જવાનું કીધું, અને ત્યારે હું એમાં પહેલી વાર જ પરફોર્મન્સ મેં મારું આપેલું. અને સતગુરુ તમે મારા તારણહાર એ મેં ભજન ગાયેલું ત્યારે. તો છે ને અત્યારે તમારી પાસે મોબાઈલ છે, તો મને એવું લાગે છે કે તમે એક તમારું કલેક્શન તો હોવાનું. તમે કયા કયા ગીતો મોટા ભાગે ગાતા હશો? ગીતો, ભજન, લોકગીત, લગ્ન ગીત, તમે જોઈ શકો, ખાલી નજર કરવા માટે વાંધો નથી. તમે ભજન ગાઓ જે તમને વધારે ગમતું હોય, તમે લોકગીત પણ ગાઓ બેક ટુ બેક, અને એક લગ્ન ગીત પણ ગાઓ, આપણે સાંભળીએ. સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી રે અલખ ધણી, સાંભળજો ગુરુજી હો જી, હો ગુરુજી હો જી. એક લોકગીત સાંભળીએ. હા, ચોક્કસ. સૈયર મોરી રે ચાંદાને પછવાડે, સૂરજ કેદી ઉગશે રે લોય. હે સૈયર મોરી રે ઉતારાનો કરનારો, મારો જાદવરાય ક્યારે આવે રે લોય. કે આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લોલ.
સોનાનો સૂરજ ઉગેરા માટે ખૂબ પરીક્ષાઓ આપવી પડે છે. તમે વાત કરી છે હમણાં, પરીક્ષા શબ્દ આવ્યો તો ક્યાંક. તો સિંગર બનવા માટે, સફળ સિંગર બનવા માટે કેવી કેવી પરીક્ષાઓ આપવી પડે છે? કેટલો સંઘર્ષ છે? સંઘર્ષમાં તો એવું છે કે જ્યાં પણ આપણને સ્ટેજ મળે ત્યાં સૌપ્રથમ પહેલાં તો આપણે આપણી સરસ્વતી માને યાદ કરીને જે પણ આપણે શીખ્યા છે આપણા ગુરુ પાસેથી, કે જે તમને મનમાંથી જે કાંઈ પણ ગાવાનું ઉગે છે એ ત્યાં જે સ્ટેજ મળે છે ત્યાં ગાઈ જ નાખવું જોઈએ. અને ત્યાંથી જ અઘરું થાય છે ને શરૂઆત, ખૂબ જ અઘરું થાય છે, કારણ કે સ્ટેજ મળવું એ તો બહુ મોટી વાત છે. કારણ કે મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારે મેં પહેલો પ્રોગ્રામ મારો શ્રદ્ધાંજલિનો મેં કરેલો. હા, અને એ પ્રોગ્રામમાં મને બુક પણ કરેલી, અને મારો ફર્સ્ટ પ્રોગ્રામ અને ત્યાં પણ મેં શ્રદ્ધાંજલિના 2-4 ભજનો ગાયા, ગીતો ગાયા, બ્રહ્માનંદો પણ ગાઈ. અને મને પહેલું પેમેન્ટ મને 50 રૂપિયા આપેલું. ત્યાંથી મેં શરૂઆત કરી અને નાના મોટા સ્ટેજો જેમ જેમ ધીમે ધીમે આગળ ગાવાનું જેમ ચાલુ કર્યું એમ મળવા માંડ્યા. 50 રૂપિયા મને લાગે છે કે આજે ગમે તેટલી ફી મળે ને, ભવિષ્યમાં વધારે ફી મળી અપેક્ષા રાખીએ આપણે, પણ એનાથી વધારે કિંમતી ફી નહીં હોય કોઈ, 50 થી વધારે નહીં. એ સચવાયેલા છે કે એ વખતે વપરાઈ ગયા છે? હવે ત્યારે તો કઈ ખબર ના પડતી, એટલે કારણ કે પહેલી વાર જ ફી મળી અને એમાં પણ હું ખૂબ ખુશ હતી, કારણ કે મેં ગાયું અને મને જે પેમેન્ટ રૂપે મને જે 50 રૂપિયા મળ્યા એ મારા માટે બહુ મહત્વની વાત હતી. એ યાદ છે ક્યાં વાપર્યા હતા, જો યાદ હોય તો? ના, એવું તો કઈ યાદ નથી. બિલકુલ. પણ એ 50 રૂપિયા જે છે એ ભલે એની રકમની રીતે આપણે એને નાની માનીએ, પણ એક મોટા સિંગર બનાવવા માટેની જે શરૂઆત હતી અને એ જે તમને કામ મળ્યું હતું, એ મને લાગે પહેલું સ્ટેજ જે છે તમારું, જે તમે સ્ટેજ ઉપર આવ્યા એટલે કે લોકોની સામે તમે સ્કૂલોમાં ગાતા હતા, તમારા સર્કલમાં ગાતા હતા, એ જુદી વાત છે. તો એક ક્યાં પ્રસંગ હતો આ? એ મારા મામાના ગામમાં જ પ્રસંગ હતો, ત્યારે મેં ગાયું હતું એ. તો એ વખતે તમે ભલે શ્રદ્ધાંજલિ માટે ગયા હતા, કોઈના બેસણામાં ગયા હતા, પણ મને લાગે છે કે તમારા માટે તો એ એક શરૂઆત હતી, શરૂઆત હતી, અને મૃત્યુ પણ મંગલ જ છે. હા, મંગલ છે. તો એ પણ એક જોનર છે ને, એમાં તો આત્મા અને જીવની વાતો છે, તો એ પણ સાંભળી. શું ગાયું હતું તમે કીધું હતું? પેલું હમણાં કીધું બ્રહ્માનંદ ગાયતી. એક ગાવ. હા, કારણ કે કહેવાય છે ને કે જ્યારે માનવ આપણે અગ્નિ સંસ્કાર આપીએ ત્યારે એમનું આપણે જો કે કલ્યાણ જ કહીએ એટલે કૈલાસ ધામ જાય, ત્યારે એ સમયમાં મેં મહાદેવની એક રચના છે બ્રહ્માનંદ, એ ગાઈ હતી. ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગધારા, हर भोले तेरी जटा में बहती है गंगधारा, काली घटा के अंदर जिमदामिनी उजारा, काली घटा के अंदर जिमदामिनी उजारा. હવે એક લગ્ન ગીત ગાઈએ એટલે બેલેન્સ થઈ જાય. ઓકે. વિરાત મેં એસા ને અલબેલા, વિરાત મેં ચતુર ને ચાગલડા, ડોલરિયા તમે ઉભાર્યો એક વાર, લાડકડા તમે ઉભાર્યો એક વાર. સાસર વેલની સીમડીએ વીરા તમને શેની લાગી વાર, ઢોલીડાને રીઝવતા બેની અમને લાગી વાર,
વીરા મારા એસા ને યલ બેલા, વીરા તમે ચતુર ને ચાગલડા, ડોલરિયા તમે ઉભા રહ્યો એક વાર. તમને સ્ટેજ મળી ગયું, તમારી શરૂઆત થઈ, પણ પછી મોટું સ્ટેજ મેળવવા માટે બહુ જાણીતા સિંગર્સ જ્યાં ગાતા હોય ત્યાં પણ તમને એક મોકો મળે, પેરેલલ મળે, એના માટે પછી સ્ટુડિયોમાં ગાવા માટે મનાવવા પડતા હોય છે લોકોને. તમારા એક ગીતમાં ક્યાંક પાછળ શબ્દો પણ છે, એટલે જે રીઝવવાની વાત છે અને એક રિક્વેસ્ટ કરવાની વાત, એ બધી કેવી પ્રોસેસ હોય છે? કેટલો સંઘર્ષ છે કે પહેલી વાર કોઈ તમને સ્ટુડિયોમાં તમારું ગીત રેકોર્ડ કરે, એની આખી પ્રોસેસ, એ સંઘર્ષ? જ્યારે મારું ફર્સ્ટ ગીત હતું ને ત્યારે મારે એવું જ થયું હતું કે મારે રેકોર્ડિંગ કરવું હતું, મારી બહુ જ ખૂબ જ ઈચ્છા હતી. એટલે સ્ટુડિયોમાં જવા માટે મેં ઘણા કોલ કરેલા, પણ ત્યાંથી ઘણીવાર ના પણ આવતી કે અત્યારે નહીં, પછી. કારણ કે એ સમયગાળામાં જો કે આપણું નામ ન હોય, આપણું કોઈ વર્ચસ્વ જ ન હોય, એટલે કોઈ આપણને સરખો જવાબ પણ ના આપે. ત્યારે કેવું લાગે? ત્યારે થોડુંક લાગે એવું કે શું કરવું હવે એમ. અને ઘણીવાર હું પાછી પણ પડી જતી કે ચલો જવા દઈએ, નથી કરવું આ કંઈ, એવું થઈ જતું. કારણ કે બહુ પ્રોસેસ કર્યા પછી મને એક સ્ટુડિયોમાં મેં રેકોર્ડિંગ કરવાનું નક્કી પણ કર્યું, અને એ સ્ટુડિયોમાં મને એવો અનુભવ થયો, કારણ કે અમને સવારથી વહેલા બોલાવી લીધેલા. હું અહીંથી, અને મેં એ રેકોર્ડિંગ મેં અમદાવાદમાં જ પહેલું કરેલું છે. એટલે સ્ટુડિયો હું પહોંચી સવારથી, અને સાંજ સુધી મને રાતના 10 થી 11 વાગ્યા સુધી મને બેસાડેલી ત્યાં. સવારના સમજો ને હું 6-7 વાગે પહોંચી ગયેલી, અને એ પછી હું બહુ ખૂબ થાકી પણ ગઈ, કારણ કે બહુ વેટ કરવો પડ્યો, અને ગાવાનો પણ કંઈ મૂડ ના રહે આપણો. પછી એમ કે ચલો જલ્દી જલ્દી આપણે આ બધું પતાવી દઈએ, એવા અનુભવ મને ખૂબ થયા છે. પણ એ જે એ અનુભવો છે, એ મને લાગે છે કે તમે અત્યારે જો પાછા વળીને જોઈએ તો કદાચ એ જ લોકોને તમે થેન્ક યુ કહેશો મનમાં. હા, ચોક્કસ. કે સારું થયું કે તમે મને વધારે તૈયાર કરી, મને એક આગ ઊભી કરી કે હું વધારે સફળ બનવા માટે દોડું. હા, પણ કહેવાય છે ને કે અનુભવ જ એ મોટો ગુરુ છે. પણ હું સ્ટુડિયો વાળાને રિક્વેસ્ટ કરું છું કે બધા સાથે આવું કરવું એ જરૂરી નથી. એવું ના માનતા કે દિનેશભાઈ કીધું એટલે આવું કરો તો વધારે સફળ બને. કેટલાક લોકો હતાશ થઈને ફિલ્ડ જ છોડી દેશે, ફિલ્ડ છોડી દે છે, પાછા પડી જાય છે કે હવે આ કરવું જ નથી. જોકે મને જ એવું થઈ ગયું હતું કે નથી, આ કરવું જ નથી હવે, એમ એવું થઈ ગયું હતું. એવું થયું હોત તો આપણને આવો સારો અવાજ સાંભળવા ના મળે. હું સમજી શકું છું. ઘણી વાર શું થાય કે તમે મને ફોન કરો, આપણો ઇન્ટરવ્યુ જોઈને મને અહીંયા એક વોટ્સએપ નંબર આપું છું દર વખતે, જે લોકોને આપણો સંપર્ક કરવો હોય તો એ આપણને વિડીયો મોકલે, અને પછી હું સંપર્ક કરું, એ કોમ્યુનિકેશન કરે. પણ ઘણી વાર શું થતું હોય છે, હું અત્યારે શૂટિંગ કરું છું, તમને ખ્યાલ છે, 4-5 મિસ્ડ કોલ થઈ જશે, એટલે હું કહું છું કે તમે વિડીયો મોકલી આપો, હું તમને કોમ્યુનિકેશન કરીશ, ભલે થોડો સમય લાગે. તો તમે મને જયારે એક વિડીયો મોકલો છો, તમે ગાઈને સિમ્પલી મોબાઈલમાં ગાઈને મોકલશો તો પણ ચાલશે. જરૂર નથી કે તમે કોઈ સ્ટુડિયોમાં રેકોર્ડ કરીને મને મોકલો. મારા સુધી આવશે, એક અવાજ મને ખબર પડી જશે, પછી તમારી વિગત હશે, તમે ક્યાંથી છો, કયા શહેરમાંથી છો, એટલે હું મળીશ, અને મળું તો છું એ કન્ફર્મ છે. હા, ચોક્કસ, 100%. થોડુંક મોડું થાય પણ મળો છો 100%. એકલો છો ને તમે ઘણા બધા છે, અને ઘણા બધા આ કામ કરવું જોઈએ પત્રકારોએ, પણ કદાચ નહીં કરી શકતા હોય, હું એકલો કરું છું તો થોડી વાર લાગે છે. તમને વાર બહુ ન લાગે તમારા ફિલ્ડમાં આગળ વધવા માટે, એટલે ફાઇનલી આપણે આજ મળ્યા છીએ અને આપણે બેક ટુ બેક ગાઈ રહ્યા છીએ. તો મને એવું લાગે છે કે બેક ટુ બેક કેટલાક એવા ગીતો, ભજનો, લોકગીતો, લગ્ન ગીતો ગાવ તમે કે જે તમારા કંઠે શોભે પણ છે, અને જે તમે પણ રેકોર્ડ કર્યા હોય. એકવાર પહેલી વાર તમને જયારે મોકો મળે છે સ્ટુડિયોમાં ગાવાનો, એ વાત આગળ વધીએ ને પછી તમે ગાજો, એકવાર જરૂર લાગે તો મેજર કરી લેજો. પછી એ કયા સ્ટુડિયો વાળા હતા? તો તમારું જે પહેલું સોંગ ફાઇનલી રેકોર્ડ થયું હશે, અને તમે પછી રિલીઝ પણ કર્યું હશે યુટ્યુબમાં, કારણ કે યુટ્યુબ નો બહુ મોટો બેનિફિટ એ છે આપણને, કોઈ મોકો આપે કે ના આપે, યુટ્યુબ આપણને આપે છે. તો એ સોંગ કયું હતું? કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, ગાયોનો ગોપ ગોવાળો રે,
છે રે દ્વારકા વાળો રે, છે રે દ્વારકા વાળો રે. ઓકે, સ્ટુડિયોમાં તમે તમારી જ પોતાની ચેનલમાં રિલીઝ કર્યું હશે. હા, એ મારી ચેનલ, ત્યારે જ મેં મારી યુટ્યુબ ચેનલ ખોલી હતી. ઓકે, શું નામ ચેનલનું? અત્યારે કુંભાણી ડિજિટલ છે. ઓકે, જેમાં પહેલું સોંગ તમે હા release રિલીઝ કર્યું. કરેલું. સ્ટેજ તમને મેં કહ્યું પ્રમાણે આપણે બે પેરેલલ ચાલીએ, સ્ટેજ અને સ્ટુડિયો. ઓકે. સ્ટુડિયોમાં રેકોર્ડ થાય છે અને રિલીઝ થાય છે, હા. સોંગ આવે છે. હા પછી બહુ સરળતાથી તો નહીં મળ્યું હોય, પણ તમને ના. કામ મળવાનું શરૂ થયું ને? હા, ધીમે ધીમે પછી કામ મળતું આપણે ગ્રુપમાં બધાને. ઓકે, લગ્ન ગીતો માટે લોકો બોલાવે, હા, લગ્ન ગીત છે, ડાયરાઓ છે, સંતવાણી છે. સંતવાણી છે, બરાબર. એમના માટે. ઘણા બધા ગીતો તમે વચ્ચે કર્યા. હા અ, એ તમારી બહુ નજીક હોવાને સ્વાભાવિક છે કે હા. તમે જ્યારે પોતે જ, પોતાના માટે પ્રોડક્શન કરો છો, પોતે જ એનું હા. નિર્માણ કરો છો, એ કયા કયા ગીતો કર્યા તમે? એ કાનુડા પછી? અચ્છા, હા, કાનોડા પછી મેં એક આપણે કાગવડ ધામનું પણ માં ખોડિયારનું એક ગીત રિલીઝ કરેલું. કાગવડ ધામ માહો કુમકુમ કેરા પગલે, કાગવડ ધામ માહો કુમકુમ કેરા પગલે, પધાર્યા ખોડલ માડી ધીમા ધીમા ડગલે, કાગવડ ધામ માહો કુમકુમ કેરા પગલે, ખોડલમાં 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 ખોડલમાં. હવે પછી ધીમા ધીમા પગલે, ધીમા ધીમા ડગલે તમે તમારા ફિલ્ડમાં આગળ વધો છો હા અને તમે સરસ જ ગાઓ છો ને તમે લોકો ઓળખે પણ છે. એવું નથી કે હું વારંવાર એવું કહું છું કે પણ મારે આખા ગુજરાતમાં તમારી ઓળખ બનાવી છે, હા. કમસે કમ સુરતમાં. જે લોકો ન ઓળખતા હોય તો આ વાતથી હવે ઓળખી જાય મારી ઈચ્છા છે. હા સ્ટુડિયોમાં રેકોર્ડ કરો છો, તમારા ગીત પણ તમારી ચેનલમાં રિલીઝ થાય છે, એ પછી તો લોકો પણ તમને બોલાવે છે. હા અલગ અલગ પ્રસંગોમાં તમને કામ મળી રહ્યું છે. અત્યારે હા આપણે તો સંઘર્ષના દિવસો યાદ કરતા હતા. હા. એ પછી તમારું છેલ્લે પણ એક સોંગ રિલીઝ થયું છે, મારે એ પણ સાંભળવું છે. અને કોઈ સંસ્થા હોય, કોઈ વ્યક્તિ હોય સુરતના કે જેમને પણ તમારો અવાજ ગમતો હોય અને એમને પણ લાગતું હોય કે તમે એમની સાથે પણ તમારું કોલેબોરેશન હોય, હા. અને એવા પણ ઘણા બધા ગીતો આવ્યા હશે, એના વિશે વાત કરો અને બેક ટુ બેક ગાશો. એમાં સંસ્થામાં વાત કરીએ ને તો પીપી સવાણી ગ્રુપ જે છે, મહેશ પપ્પા જે કાર્ય કરે છે દીકરીઓને લગ્ન પ્રસંગનું, એ ધન્યવાદને પાત્ર છે. અને એમના મેં લગ્ન પ્રસંગમાં અત્યાર સુધીમાં 2 થી 3 વર્ષથી હું એમના ગીતો ગાઉં છું. અને એ પણ મને એક દીકરી માને છે. અને એમના માટે એક ગયા વર્ષે પણ એક કોયલડી જે નામ આપેલું આપણે લગ્ન ઉત્સવનું, એમનું એક ગીત મેં બનાવેલું છે. અને આ વર્ષે એમણે સિંદૂર આપણે નામ આપેલું છે. તો જે ગયા વર્ષે જે કોયલડી નામ આપેલું એમના માટે મારે ગીત ગાઉં છું. કોયલડી કાલ તું ઉડી જાશે રહી જાશે તારી મીઠી યાદ રે, કોયલ ઉડી જાશે. કોયલડી કાલ તું ઉડી જાશે તારા પિયુની સંગાથ રે, કોયલ ચાલી જાશે. તમે ચાલી જવાના છો, ગુજરાતમાં ચાલી પણ રહ્યા છો, પણ જતા જતા હવે બેક ટુ બેક શું કેવું ગાવ, જેમાં તમારું ખોડિયારમાંનું પણ મને લાગે છે રિસન્ટલી એક સોંગ આવ્યું છે. હા, એ સોંગ મેં હમણાં જ થોડાક સમય પહેલાં જ રિલીઝ કર્યું છે, મા ભગવતીનું. એટલે એમના શબ્દો છે: મગર સવારી આવતી ખોડલ, હાથે ત્રિશૂળ શોભે માં, ચારણી વેશમાં આવતી માડી, લાગે છે મમતાડી માં. તને ઘણી રે ઘણી ખમ્મા, મારી ખમકારી ખોડલમાં. તને ઘણી રે ઘણી ખમ્મા, મારી ખમકારી ખોડલમાં. મારા કુળનું તું અજવાળું, મારી કુળ દેવી ખોડલમાં. મારા કુળનું તું અજવાળું, મારી કુળ દેવી ખોડલમાં.
તમે તમારા બંને ઘર જે પિયર પક્ષ અને સાસરી પક્ષ હા. આ બંનેના કોડ ને તમે તો એનું નામ રોશન કરો એટલા ગુજરાતના બહુ જાણીતા સિંગર બનો તેવી શુભકામના. ઘણું બધી વાતોચીત થઈ છે. એક જુદા પડાવે મળીશું ત્યારે એક જુદી વાતો હશે. ત્યાં ટકવું પડતું હોય છે અને આપણે એક અલ્પ વિરામ લઈએ છીએ, પૂર્ણ વિરામ લેતા નથી. ફરી મળીશું ત્યારે તમે વધારે કંઈક વાતો કરવા માટે આપણી પાસે વાતો હશે, મસાલો નહીં હોય. મિત્રો મસાલો હોય એ પ્રકારનું કોન્ટેન્ટ હું આપતો નથી. મારી જોડે પોઝિટિવ વાતો હોય છે. જતા જતા કશુંક તમારે કેવું હોય, કશુંક ગાવું હોય, તમારી યાદીમાં બહુ જાણીતા ગીતો, ભજનો, લોકગીતો, ગઝલો હોય અને તમને લાગે છે કે દિનેશભાઈ મને ગાવો તો બેક ટુ બેક, તો તમે ગાઈ શકો છો. જતા જતા છેલ્લે તો માટેલિયા ધરથી મારી ખોડિયાર આવો, તારા છોરુડા બોલાવે ખોડલ એક આટો મારો. માટેલિયા ધરેથી માડી રથડા રે જોડો, તારા છોરુડા બોલાવે ખોડલ એક આટો મારો. પેઢીઓની પૂજેલી માં ખોડિયાર આવો, પેઢીઓની પૂજેલી માં ખોડિયાર આવો, તારા છોરુડા બોલાવે ખોડલ એક આટો મારો, તારા છોરુડા બોલાવે ખોડલ એક આટો મારો. અંતિમ સવાલ. મોટાભાગના સપના પૂરા થાય તો નવા સપના જોઈએ છે અને ભગવાનની કૃપા છે કે સપના જોઈએ તો પૂરા કરવા માટે દોડીએ અને મહેનત કરીએ, સાચા રસ્તે મહેનત કરીએ. સપના વિશે વાત કરો. સપનું શું જોયું છે અને સપનું જુઓ ત્યારે આમ શું દેખાય છે તમને? એટલે અત્યારનું ભવિષ્યનું તમારું. ઘણી વાર છે ને તમે મેનિફેસ્ટેશન જેને કહીએ છીએ, એકવાર તમે જે વિચારો છો, જેવું સપનું જુઓ છો એ સાકાર થતું હોય છે. હા, અત્યારે તો એક એવું જ સપનું જોઉં છું કે મા ખોડિયારની દયાથી જે સ્ટેજ સુધી હું પહોંચી છું, અને સપનું પણ એક એવું જ છે કે એની કૃપાથી જ ખૂબ આગળ વધું. કે જે કલાકારો જે મોટા સ્ટેજ સુધી પહોંચ્યા છે ત્યાં સુધી મા ભગવતી પણ મને પહોંચાડે, અને એનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ. તો તમે જ્યારે મોટા થઈ જાઓ ત્યારે જે નાના નાના કલાકારો હોય એ વખતે એમની આંગળી પકડશો? ચોક્કસ. ભૂલી નહીં જાઓ ને? નહીં, ઘણા બધા ચોક્કસ. ભૂલી જાય છે, એટલે આ તમને બહુ વાસ્તવિકતા કહું. ના, ભૂલવાનું આવતું જ નથી, કારણ કે એ તો કોઈ કલાકારે ભૂલવું જ ન જોઈએ, કારણ કે એ જે પરિસ્થિતિમાંથી હું નીકળેલી છું અને બધા કલાકારો નીકળેલા જ હોય છે, તો ભૂલી જાય છે, તો પણ ભૂલી જાય છે. પણ મારું તો કેવું એવું છે કે જે પાછળ તમે જે સ્ટ્રગલ કરેલું છે, કે આપણને ક્યાંય પ્રોગ્રામ ન મળતા હોય, એના માટે આપણે ઘણા લોકોને કહેવું પડે કે મને અહીંયા મને એક ભજન ગાવા દો, એક ગીત ગાવા દો. એ વસ્તુ આપણી લાઈફમાં થઈ ગયેલી હોય છે, એ વસ્તુ ના ભૂલવી જોઈએ. બિલકુલ. મિત્રો, આપણે પણ આ વાતો યાદ રાખશું પોતાના ક્ષેત્રમાં, કે સફળતા મળે ત્યારે એ લોકોને ન ભૂલીએ કે જે લોકોએ આપણને સફળતાની સીડી ચડાવવા માટે ટેકો આપ્યો હશે. અને માણસ જ્યારે ટોચ ઉપર હોય ત્યારે આપણને માત્ર એ જ દેખાતું હોય, પણ જે શરૂઆતના પગથિયાથી લઈ અને છેલ્લા પગથિયા સુધી નથી ખબર પડતી કે કયા કયા તબક્કે કોણ આવ્યું હશે, જેને હાથ પકડ્યો હશે કે બેઠો થા, દોડ, થાકી ના જવાય. અને આપણે ટોચ ઉપર પહોંચીએ એટલે દુનિયાને તો આપણે દેખાવાના છીએ, ત્યારે આપણી ફરજ છે કે આપણે દુનિયાને ભલે ન કહી શકીએ, પણ તમને યાદ હોવું જોઈએ કે કયા કયા વ્યક્તિએ અને ક્યારે ક્યારે ભગવાને તમને મદદ કરી છે. વાંસની વાત અધૂરી રહી હતી હમણાં, ત્યારે થોડો સમય માટે કેમેરો બંધ થયો હતો, તો એવું કહેતો હતો કે જયારે વાંસ ઉગે પછી બહુ સ્પીડમાં ઉગે. તમે આજે જુઓ તો બીજા દિવસે, ત્રીજા દિવસે આપણે ઘણી વાર કહીએ ને કે તાડ જેવો આ વ્યક્તિ છે. તો બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે, અને ખબર હોય તો આપણે ફરી પાછા યાદ કરીએ કે જ્યારે વાંસ જમીનની બહાર નીકળે એ પહેલા જમીનમાં ઘણો સમય સુધી રહે છે. એને જયારે આપણે રોપીએ છીએ ત્યારે બહાર નીકળતા બહુ વાર લાગે, અને ત્યારે આપણને શંકા જાય કે ઉગશે કે નહીં, ઉગશે કે નહીં. અને શંકા જાય ત્યારે ખોદવાનું નહીં, રાહ જોવાની, ઉગશે. પણ તમારું કામ છે યોગ્ય રીતે પાણી આપો, ખાતર આપો અને ધીરજ રાખો.
તો વાંસ જ્યારે ઉગે ત્યારે બહુ સ્પીડમાં ઉગે છે, ઓકે છે. એટલે પાયો તમારો મજબૂત હોવો જોઈએ. તો આ જ રીતે ફરી મળીશ વિશેષ રજૂઆતમાં, ત્યારે આવા એક વિશેષ અવાજ સાથે મળીશ. અને અવાજ અત્યારે આવી રહ્યો છે આકાશમાંથી, એટલે સ્વાભાવિક છે કે આકાશમાંથી અવાજ આવે ત્યારે એ વિમાનનો અવાજ હોય. તો એટલા બધા બહુ જાણીતા સિંગર બને એ સતત વિમાનમાં ઉડે, દેશ વિદેશમાં એમને કાર્યક્રમો મળે, એવી આપણે શુભકામના પાઠવીએ છીએ. અને આપણે તો શું એમના ઉપર કૃપા કરીએ, મહેરબાની કરીએ, કારણ કે માતાજીના જેટલા પણ માતાજીના નામ અને એમના વાહનો છે ને, બધા સિંહ છે, વાઘ છે, મગર છે, અને જે ભગવાનો છે એમના વાહનો બધા બહુ નાના નાના છે. એટલે પુરુષ તરીકે હું એમને શું કહું, કારણ કે પોતે નારી શક્તિ છે. પણ અવાજ તમને પસંદ આવ્યો હોય તો લોકો સુધી પહોંચાડો. તમે યુટ્યુબમાં જુઓ છો, આપણા ફેસબુક પેજમાં એમને જોતા હશો, આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ તમે એમને જોતા હશો, જ્યારે ઇન્ટરવ્યુ અને રીલ્સ તમારી સામે આવી રહી છે. ફરી મળીએ ત્યારે એમની સાથે ઘણી બધી સુરીલી વાતો કરીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.